सरगम, 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 सरगम क्या छे तू? सरगम क्या गई हशे? सरगम, सरगम, मम्मी, मम्मी તમને ખબર છે સરગમ ક્યાં છે? સરગમ, ફોન સ્વિચ ઓફ આવે છે યાર. સરગમ ક્યાં જતી રહી છે તું? એટલે તમે અને મોટી બા સરગમને અહીંયા પાછી લઈ આવ્યા? હા, કૌશિકને તો ચડી ગઈ હતી અને તો સોફા પર જ સૂઈ ગયો. હું અને મોટી બા સરગમને ખભા પર ઉપાડી અને ટેક્સીમાં બેસાડીને સીધા આપણા ઘરે લઈ આવ્યા. આ કૌશિકને કોઈનું ઘર બરબાદ કરીને શું મળતું હશે? એની પત્ની છે, એને 2 બાળકો છે, તો પછી સરગમ સાથે લગ્ન કરવાની શું જરૂર હતી? ઓહો, હું અહીંયા કેવી રીતે આવી? સરગમ, 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 શાંત થા બેટા. બેસ, સરખી બેસ. ચાલ, હું અહીંયા બેસ. પેલા તું શાંતિથી બેસ. સરગમ, તું ચિંતા નહીં કર બેટા. હવે તું આપણા ઘરમાં છે. હવે તારે ત્યાં પાછા નથી જવાનું. ના લચાંટી, એ શક્ય જ નથી. હવે મારે કૌશિક સાથે જ જીવન વિતાવવું પડશે. સરગમ, અમે બધા સત્ય જાણી ગયા છીએ, એટલે તારે આવું બધું કરવાની કોઈ જરૂર નથી. મીરા આંટી, તમને નથી ખબર કે મેં કયા સંજોગોમાં પગલું ભર્યું છે. બેટા, તું જે ચા પી ગઈ હતી ને, એ ચામાં મેં જડીબુટી ભેળવી હતી. એ ચા કૌશિક માટે બનાવી હતી અને કૌશિકની ચામાંથી તું અડધી ચા પી ગઈ. એટલે તું પણ બધું સત્ય બોલવા લાગી અને અમને ખબર પડી ગઈ છે બેટા કે શું થયું છે તારી સાથે. હવે તારે ડરવાની જરૂર નથી. મારા માટે તો ધ્વનિત બચી ગયો અને સાચો થઈ ગયો, એ જ મહત્વનું છે. બીજું શું જોઈએ? અને મારા જીવનનું શું છે? કેમ તારા જીવનનું કશું નથી? તારું, ધ્વનિતનું, આપણા બધાનું જીવન એકબીજા સાથે જોડાયેલું છે. પણ હું વચનથી બંધાયેલી છું અને મોટી બાએ શીખવાડ્યું છે ને કે પ્રાણ જાય પણ વચન ના જાય. સરગમ, જો એ તને એની રીતે જ આઝાદ કરે તો? એ બહુ જ ખરાબ માણસ છે. એ મને ક્યારેય નહીં છોડે. એ મારી પાસેથી મારી જાત માંગી રહ્યો છે, જે શક્ય જ નથી. પણ હું એની સાથે લગ્ન સંબંધથી બંધાયેલી છું, એ તો સત્ય જ છે ને. આ બધામાંથી હું તને બહાર કાઢીશ, એ તું મારા પર છોડી દે. હું તને વચન તોડવાનું નથી કહેતી, પણ એ એની મેળે જ તને આઝાદ કરી દેશે. हेलो કૌશિક, મોટી બા બોલું છું, સરગમની મોટી બા. તમારો અવાજ ક્યાંક ઓળખીતો લાગે છે. તમે એ જ બેન છો ને જે મારા ત્યાં કામ કરતા હતા? તમે લઈ ગયા છો મારી સરગમને? લઈ તો તું ગયો છે અમારી સરગમને. ફોન મેં એટલા માટે કર્યો છે કે તારી સાથે એક મહત્વની વાત કરવી છે, પણ એના માટે તારે અહીંયા આવવું પડશે. તો અહીંયા આવી જા, વાત રૂબરૂમાં જ થશે. સરગમ મારી પત્ની છે. હવે તમે એને ત્યાં નહીં રાખી શકો. લઈ આવો ને અહીંયા પાછી.
તારે જે નિર્ણય લેવો હોય અહીંયા આવીને લેજે. નિર્ણય તારે જ લેવાનો છે, પણ એના માટે તારે અહીંયા આવવું પડશે કૌશિક. રાહ જોઉં છું તારી. અને અનિત ક્યાં છે? મારે એને મળવું છે. એ એના રૂમમાં જ છે, તારી રાહ જોઈ રહ્યો છે. મેં એને કહ્યું કે હું તને એની પાસે મોકલું છું. નહીં, જા સરખા. ડોબા, કોઈ અજાણી સ્ત્રી તારા ઘરમાં કામ કરવા માટે આવે અને તું એને પૂછપરછ કર્યા વિના રાખી પણ લે અને તને ખબર પણ ના પડે. એ મોટી બા છે અને એની નાની વહુ સરગમ છે. એ લોકો આ પરિવાર માટે કંઈ પણ કરી શકે એમ છે. સરગમને છોડાવવા માટે તારા ઘરે પહોંચી ગઈ અને તને ખબર પણ ના પડી. તમે ચિંતા ના કરો, હું આકાશ પાતાળ એક કરી દઈશ, પણ એને પાછી લાવીને રહીશ. સરગમ મારી પત્ની છે, એ મારી સાથે વચને બંધાયેલી છે, એને પાછું આવવું જ પડશે. પણ મોટી બા હવે પાછી ક્યારેય નહીં આવે દે. ત્યાં મારી આખી ગેમ બગાડી નાખી. અરે મેં 75 લાખ રૂપિયા આપ્યા છે. જો એ પાછા આવવાની ના પાડશે ને તો હું એની પાસેથી 75 લાખ રૂપિયા પાછા માંગીશ. છે કોઈ સાબિતી તારી પાસે કે તેને 75 લાખ રૂપિયા આપ્યા હતા? છે? હવે તારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરવાનું છે. આખું ઘર માથે લઈ લેવાનું છે. હું તારી સાથે નહીં આવું, પણ મેં એ લોકોને ખબર પણ પડવા નથી દીધી કે હું તારી સાથે જ. એટલે બધું કામ તારી જાતે કરવાનું છે. આડોશી પાડોશીને ખબર પડી જવી જોઈએ કે આ ઘરમાં ધાંધલ ચાલી રહી છે. સરગમને ધર્મ સંકટમાં નાખી દે. દલિતની સામે જેમ તેમ બોલ. જે શક્ય હોય ને એ બધું જ કર, પણ ગમે તેમ કરીને સરગમને પાછી લાવ. તમે કહેશો એ પ્રમાણે જ હું કામ કરીશ. તમે ચિંતા ના કરો. તો પછી ઉભો છો શું? હા, જા જા કુંદન યસમાં જા. હા, મને એનો એડ્રેસ લખાવો ને. ઓકે ઓકે. આ ઇન્ફોર્મેશન મારા માટે બહુ જ જરૂરી હતી. થેન્ક યુ. તું તારી જાતને બહુ ગ્રેટ સમજે છે. આ બધું કરવાની શું જરૂર હતી? તારો જીવ બચાવવા માટે બીજો કોઈ રસ્તો નહોતો, અને તને બચાવવા માટે હું કંઈ પણ કરી શકું છું, અને તને ગુમાવી શકે એટલી હિંમત વાળી નથી તારી આ સરગમ. અરે સરગમ તો મને બધું કહેતી હતી ને. તું મારી સરગમ નથી. સરગમ તો તારી જ હતી અને તારી જ રહેશે. તો તું એના માટે તું તારી જાતને વેચી નાખીશ? જાત બચતી અથવા તો જીવ, અને હવે જાત સિવાય બીજું કશું જ નહોતું વધ્યું. અને જો તારો જીવ ના બચાવી શકી હોત તો પોતાની જાત પ્રત્યે જ મને નફરત થઈ જતી.
પૈસાની કિંમત બહુ વધારે હોય છે ત્વની, અને એના માટે કંઈ પણ કરવું એ માણસની મજબૂરી બની જાય છે. પણ જો એનાથી તું બચી ગયો ને, આનાથી વધારે મારે બીજું શું જોઈએ? તારામાં અક્કલ છે કે નહીં? તું સારી રીતે જાણે છે, જો તું નહીં હોય ને મારા જીવન જીવવાનો કોઈ અર્થ જ નથી. એના કરતા તું મને મરવા છોડ. ના, તું સારી રીતે જાણે છે કે સરગમ વગર ધ્વનિતનું જીવન એકદમ અધૂરું છે. જો તું પ્લીઝ આટલો બધો ગુસ્સો ના કરીશ. તું હમણાં જ સાજો થયો છે ને, તો તારા હૃદયને આરામ આપ. મને સાંભળવા દે તો. આ હૃદયમાં મારું નામ સંભળાય છે કે નહીં? તારા વગર નહીં જીવી શકું સરગમ. તું સારી રીતે જાણે છે કે જો તું નહીં હોય ને તો આ હૃદય પણ ધબકવાનું બંધ થઈ જશે. હું માનું છું કે આ હૃદય પણ તારા કારણે ધબકી રહ્યું છે. મારા માટે એટલું જ બસ છે કે તારું હૃદય ધબકી રહ્યું છે. હવે મને બીજી કોઈ ચિંતા નથી. બસ હવે આ ક્ષણોને વાતોમાં વ્યર્થ ના કરીશ. તારા પતિને બચાવવા માટે તે મારા પતિનો જીવ લઈ લીધો. હું ઈચ્છું ને તો તારો જીવ હું હમણાં લઈ શકું એમ છું, પરંતુ તારો જીવ લઈને મને શાંતિ નહીં મળે. તારી જ નજરની સામે તારા પતિને હું છીનવી લઈશ. તારા માટે આનાથી મોટી સજા બીજી કોઈ જ ના હોય. તને તારા સૌભાગ્ય પર બહુ ગર્વ છે ને? હવે એ સૌભાગ્ય જ નહીં રહે તો પછી તું શું કરીશ? હા, હવે સરગમ વર્સિસ પ્રોબ્લેમ નહીં, પણ સરગમ વર્સિસ રેવા છે. અને જોઉં છું કે આ બેટલમાં તને કોણ બચાવે છે. સરગમ, બહાર આવ સરગમ. એ શની રાડારાડ કરે છે અને અવાજ નીચો. આ તારા બાપાનો બગીચો નથી. વાહ, A+ આપવો જોઈએ તમને તો. કેટલું સરસ નાટક કર્યું છે તમે. એક્ટિંગમાં તમને કોઈ પહોંચી ના વળે. હજી તો તે મારી એક્ટિંગ જોઈ જ ક્યાં છે. મારી સરગમને તમે કપટ કરીને લઈ ગયા છો. સરગમ તારી છે કે નહીં એ તો સમય નક્કી કરશે. સમય શું નક્કી કરશે? આ વ્યક્તિ સરગમને લાયક છે જ નહીં. મોટી બા, તમને લોકોને મારા પર વિશ્વાસ નથી આવતો ને? આ જુઓ, આ મારા મેરેજના ફોટોગ્રાફ્સ અને આ જુઓ સર્ટિફિકેટ. આ મારા મેરેજનું સર્ટિફિકેટ છે. સરગમ, તારી હિંમત જ કઈ રીતે થઈ આવું કરવાની? તે મને વચન આપ્યું હતું ને કે આ ઘર તરફ તું પાછી ક્યારેય નહીં આવે, અને તે મારું વચન તોડી નાખ્યું. અને તમે લોકોએ મારી સાથે પાખંડ કર્યું છે. મારી ચાની અંદર કશું ભેળવીને મને પીવડાવી દીધું અને મારી સરગમને છીનવી લીધી છે. બોલવામાં ધ્યાન રાખ. અમારી સરગમને તે અમારી પાસેથી છીનવવાનો પ્રયત્ન કર્યો છે. એને જોઈતી પૂરી કિંમત મેં ચૂકવી છે. 75 લાખ રૂપિયા પૂરા આપ્યા છે.
મેં એની સાથે કોઈ બળજબરી નથી કરી. એની ઈચ્છા હતી ત્યારે મેં એની સાથે લગ્ન કર્યા છે અને આ એનું મંગળસૂત્ર છે એ સાબિતી છે. બસ હવે એક પણ શબ્દ બોલીશ તમારા હાથ ઉપડી જશે. તું આનો પતિ છે ને? તું એટલો નમાલો કે તારા સારવાર માટે થઈને તારી પત્નીએ પોતાની જાત વેચવી પડે? ખરેખર તારા જેવી વ્યક્તિઓ તો છે ને મરી જ જવું પડે, જેના માટે એની પત્નીને વેચાવવું પડે. સોરી, નહીં પ્લીઝ નહીં. માઇન્ડ યોર લેંગ્વેજ. ઓહ, હવે તું મને સમજાઈશ એમ? હું ધ્વનિત કે મારી ફેમિલીની વિરુદ્ધ એક પણ શબ્દ નહીં સાંભળી લઉં હવે. અહીંથી જતો રે, એમાં જ તારી ભલાઈ છે. સોરી, પ્લીઝ પ્લીઝ પ્લીઝ. હમણાં તારું ઓપરેશન થયું છે, તું તારું ધ્યાન રાખ પ્લીઝ. આ ક્લોઝ કરાય ચાલ. કૌશિક, મેં કહ્યું તું કે સરગમ આવશે, એનો નિર્ણય અહીંયા લેવામાં આવશે, પણ હજુ સુધી નિર્ણય લીધો નથી. અને સરગમને જો હાથ પણ લગાવ્યો છે ને, એવી ભૂલ નહીં કરતો તું. એક નહીં પણ અનેક લોકો સાથે ખોટું કર્યું છે તે સરગમ. ઘરવાળાની નજરમાં કેટલી મહાન બની ગઈ છે, પરંતુ કોઈને ખબર નથી કે એક માણસનો જીવ લઈને પોતાના પતિને બચાવ્યો છે. મોટી બા, તમે કહેવા શું માંગો છો? સરગમને પૂછી જુઓ ને કે એણે મને વચન આપ્યું હતું કે નહીં. મને બધી વાતની ખબર છે. તારા લગ્ન ગેરકાયદેસર છે, કારણ કે સરગમે હજુ સુધી ધ્વનિતને છૂટાછેડા આપ્યા નથી. તો પછી તું સરગમ સાથે કેવી રીતે લગ્ન કરી શકે? એ બધું હું નથી જાણતો. એણે મારી સાથે લગ્ન કર્યા છે અને એના પ્રૂફ છે મારી પાસે. ફક્ત સરગમે જ નહીં, કૌશિકે પણ ગેરકાયદેસર કામ કર્યું છે. એની પત્ની હોવા છતાં એણે બીજા લગ્ન કર્યા અને એને 2 બાળકો પણ છે. આ બધું ખોટું છે. મારી કોઈ પત્ની નથી. તો પછી ખેવના સંઘવી કોણ છે? આ ખેવના સંઘવી કોણ છે? એ કૌશિકની પત્ની છે અને એના જ 2 બાળકો છે. કૌશિક, તારી ઇન્ફોર્મેશન જાણવા માટે અમને બહુ વાર ના લાગી. સોશિયલ મીડિયા પરથી બધું જાણી લીધું છે. રાજસ્થાનમાં ખેવનાના પિતાનો બહુ મોટો પેલેસ છે અને એમાં કૌશિક ઘર જમાઈ તરીકે રહે છે. પછી એણે અહીંયા આવીને મારી વહુને ફસાવી. આટલા પૈસા હોવા છતાંય હજુ વધારે પૈસાની લાલચ કરવી છે તારે? એ તો સારું થયું કે આ બધી અમને પહેલાથી ખબર પડી ગઈ, નહીતર તે તો સરગમ સાથે શું કરી નાખ્યું હોત. કૌશિક, ખેવનાને ફોન લગાવતા મને 2 મિનિટથી પણ ઓછો સમય લાગશે. અને થશે શું? એ એની મિલકતમાંથી તને બાકાત કરી નાખશે. અને તું જો એમ ઈચ્છતો હોય કે તારી સાથે હજુ વધારે ખરાબ ના થાય, તો સરગમને તારા વચનમાંથી મુક્ત કરી દે. મારો વકીલ પોલીસ લેવા માટે ગયો છે. જો આખી જિંદગી જેલમાં ન રહેવું હોય ને, તો જે સાચું છે એ સ્વીકારી લે. એટલે પકડ તારું મંગળસૂત્ર અને અહીંથી જતો રે. મેં 75 લાખ રૂપિયા આપ્યા હતા, એનું શું? ધ્વનિત,
1 મહિના પછીની ડેટનો આ ચેક છે. બેંકમાં ભરજે, ક્લિયર થઈ જશે. પણ સૌથી પહેલા તારે સરગમને વચનમાંથી મુક્ત કરવી પડશે. સરગમ, હું તને તારા વચનોથી મુક્ત કરું છું. તું મારી પત્ની ક્યારેય હતી જ નહીં. હવે તારે એ ઘરમાં આવવાની કોઈ જરૂરત જ નથી. અને તમે જ બધા જ મહેરબાની કરીને મારી પત્ની સુધી આ વાત ના પહોંચાડતા, પ્લીઝ. ઠીક છે, હવે તું સરગમને ભૂલી જા અને તારા હાથમાં જે ફોટોસ છે એ મને આપી દે. પણ મારો ચેક ચેક. મીરાબુ, ધ્વનિત, તું તારી પત્નીને તારા હાથેથી તારા નામનું મંગળસૂત્ર પહેરાવી દે. મારું મંગળસૂત્ર છીનવીને પોતાના ગળામાં પહેરી રહી છે ને, પણ યાદ રાખજે, હું પણ જો તારા ગળાનું મંગળસૂત્ર છીનવી ના લઉં ને તો મને મારા સમીરના સમ છે. મોટી બા, મને અથાણાનો ઓર્ડર મળ્યો છે, એ પણ 10,000 રૂપિયાનો. અરે વાહ લચાવું, આ તો બહુ સારી વાત કહેવાય. હા, પણ મોટી બા, તમે બધા જ પ્રોબ્લેમ સોલ્વ કરી દીધા છે. હવે તો સરગમ પણ આપણા ઘરમાં પાછી આવી ગઈ છે. તમે કૌશિકને 75 લાખનો જે ચેક આપ્યો હતો, મોટી બા, આપણી પાસે તો 75,000 રૂપિયા પણ નથી. મને તો ચિંતા થાય છે કે 1 મહિનાની અંદર તમે આ બધા પૈસા કઈ રીતે ચૂકવશો. એ તો મને ખબર નથી, પણ આપણે એને પૈસા ચૂકવી દઈશું. કારણ કે આપણા સંસ્કારોએ આપણને શીખવાડ્યું છે કે જે આપણે બોલીએ એને પાળવું પડે. જે બોલીએ પાડવાની આપણામાં ક્ષમતા તો હોવી જોઈએ ને. તમને ખરાબ લાગશે કે હું એકની એક વાત તમને વારંવાર પૂછી રહી છું, પણ મોટી બાપ, તમે થોડા પ્રેક્ટિકલ થાવ. અરે, સરગમને ઇન્દુબેનની પ્રોપર્ટી સ્વીકારી લેવા દો ને. તજા આંટી, હવે શક્ય જ નથી. તો શું પૈસા આકાશમાંથી પડશે? અરે, એક વાર તો વિચાર કર, એ પારકા નહોતા, તારી માં જ હતા ને. હવે આ વાતોનો કોઈ અર્થ નથી. મેં ના પાડી એટલે મોન્ટી મામાએ પૈસાનું ટ્રસ્ટ બનાવી દીધું છે. શું? એમણે ટ્રસ્ટ બનાવ્યું છે? હા, મેં પૈસા લેવાની ના પાડીને તો મામાએ કહ્યું કે હવે એ પૈસાનો ઉપયોગ હું પણ નહીં કરું. મોન્ટી મામા બહુ જ બદલાઈ ગયા છે. એમને મને ક્યારેય પૈસા લેવા માટે ફોર્સ નથી કર્યો. શું મોન્ટીએ ટ્રસ્ટમાં મિલકત આપી દે? આટલો સુધરેલો પણ નથી, આટલું મોટું પગલું ભરી લીધું અને મારી સાથે ડિસ્કસ પણ નથી કરી. ઉપરથી અલગ રમત રમે છે.
મારે કંઈક તો કરવું જ પડશે. મેં માનતા માની હતી તો એટલા માટે આવતીકાલે ચાલતા દર્શન કરવા જવાની છું કુળદેવી. હું પણ તમારી સાથે આવીશ. 75 લાખ રૂપિયા આપણે આપવાના છે, જે અઘરું છે, પણ તમે ચિંતા ના કરતા. આપણી પાસે 30 દિવસનો સમય છે ને, આપણે ગમે તેમ કરીને કૌશિકને ના પૈસા ચૂકતે કરી જ દઈશું. સરગમ બેટા, તું એ બધી વાતની ચિંતા ના કર. હમણાં તારે ધ્વનિત સાથે સમય વિતાવવાનો છે. એ તને ખૂબ યાદ કરે છે, એટલે હમણાં તારે એની સાથે રહેવાનું છે. સાચી વાત કીધી ને મેં લજ્જા બહુ? લજ્જા બહુ બરાબર કહ્યું ને મેં? મારે રસોડામાં કામ છે, હું જાઉં છું. હું પણ આવું. મીરા માસી, તમારા ફેમિલીમાં બહુ જ સમ છે. ખરેખર મોટી બાએ કરી બતાવ્યું. પોતાની નાની વહુને એક ઘરે પાછા લઈ આવ્યા. અને સરગમ પણ બહુ મહાન કહેવાય. એણે ધ્વનિત માટે બહુ મોટું બલિદાન આપ્યું હતું. અમારી સરગમ છે જેવી, એની તો વાત જ ના થાય. હા, ઘરના દરેક જણને એની ઉપર આંધળો વિશ્વાસ અને અનહદ પ્રેમ છે. સૌથી વધારે તો ધ્વનિ હોય જ ને. તે જોયું નહીં, એ પરિવાર માટે કંઈ પણ કરી છૂટે એમ છે. હા, ધ્વનિતને એની ઉપર એટલો આંધળો વિશ્વાસ છે કે પોતાની પત્ની પારકા પુરુષ પાસે આટલા બધા દિવસ રહીને આવી, પણ ધ્વનિતના મનમાં એક વાર પણ એવો પ્રશ્ન ના આવ્યો કે સરગમ અને કૌશિક વચ્ચે કંઈક. એને આંધળો વિશ્વાસ નહીં, એને પ્રેમ કહેવાય. ધ્વનિત સરગમને બહુ જ સારી રીતે ઓળખે છે, અને આવો વિચાર તો એના મગજમાં ક્યારેય ના આવે. અને તું પણ આવો કોઈ વિચાર લાવતી નહીં. ના ના, આ તો હું સરગમને એક જ વાર મળી છું ને, એટલા માટે. બાકી મને તો ખબર જ છે કે સરગમ ક્યારેય ખોટું કામ કરે જ નહીં. એ પરિવારને એક કરીને રાખવામાં માને છે. બાકી અત્યારની છોકરીઓ ઘર જોડવા કરતાં તોડવામાં વધારે માને છે. પણ અમારી સરગમ એવી છે જ નહીં. ઘરના દરેક સભ્યો એના પ્રત્યે લોયલ છે. કોઈ એની વિરુદ્ધ એક શબ્દ સાંભળવા તૈયાર નથી. જ્યારે એ લોકોને હકીકતની જાણ થશે ને, ત્યારે ખબર પડશે કે સરગમ કેવી છે. જુઓ ને, જ્યાંથી ધ્વનિત આવ્યો છે ને, ત્યાંથી સરગમ એની સાથે વાતોમાં જ વ્યસ્ત છે. એટલે મારે એની સાથે સરખી રીતે વાત જ નથી થઈ. હું એને મળી લઉં છું. હા, તમારે કંઈ કામ હોય ને તો તમે મને બોલાવી લેજો. ઓકે?